રાજકોટ સૌરાષ્ટ્રના દર્દીઓ હાર્ટ સર્જરી કે અન્ય જટિલ સર્જરી કરાવવા માટે અમદાવાદ કે મુંબઈ સહિતના મોટા શહેરોમાં જતા હતા, પરંતુ હવે સમય બદલાયો છે। રાજકોટમાં હેલ્થકેર ક્ષેત્રે વિશ્વ કક્ષાની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે। વિદેશમાંથી એનજીઆર રાજકોટ મેડિકલ ટુરિઝમમાં આવે છે, કારણ કે વર્લ્ડ ક્લાસ હેલ્થકેર રાજકોટમાં વિકસ્યું છે। દેશના મહાનગર મુંબઈ, દિલ્હી, બેંગ્લોરમાં જે અત્યાધુનિક ટેકનોલોજીથી સારવાર થાય છે, એવા સંસાધનો અને તબીબી કૌશલ્ય શહેરમાં પણ ઉપલબ્ધ બન્યું છે। રાજકોટના હેલ્થકેર ક્ષેત્રની ઉપલબ્ધિમાં હવે અને નવું પીછું ઉમેરાયું છે। આંખના નંબર ઉતારવાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી સિલ્ક લેઝર પ્રોસીઝરનો શહેરમાં શુભારંભ થઈ ગયો છે, જે આંખના નંબર ઉતારી દર્દીને 24 કલાકમાં તેમની રોજિંદી જિંદગીમાં લાવી શકે છે। રાજકોટમાં આંખના નંબર ઉતારવાના સ્યોર સાઇટ લેઝિક સેન્ટરમાં સિલ્ક લેઝર પ્રોસીઝરનો પ્રારંભ થયો છે। આ અંગે સેન્ટરના તબીબો દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી। નમસ્તે, હું ડૉક્ટર હેમલ કંસાગરા, શ્યોર સાઇટ લેઝર સેન્ટર વતી આજની આ પ્રેસ કોન્ફરન્સ અમે ખાસ કરીને અમારું નવું મશીન જે નંબર ઉતારવા માટે વાપરવામાં આવે છે એનું નામ છે સિલ્ક, જે જોન્સન એન્ડ જોન્સનનું એલિટા મશીન છે, જે અત્યારનું વર્લ્ડનું લેટેસ્ટ અને બેસ્ટ ટેકનોલોજી લેઝર મશીન, ફેમ્ટોસેકન્ડ લેઝરથી ચાલતું મશીન છે। એનું ઇન્સ્ટોલેશન થઈ ગયું છે રાજકોટમાં અને એનું ઇનોગ્રેશન પણ અમારે થઈ ગયું છે અને આ સુવિધા હવે રાજકોટ અને સંપૂર્ણ સૌરાષ્ટ્ર કચ્છના દર્દીને મળશે આજથી હવેથી રાજકોટમાં, કે જે સૌથી અદ્યતન ટેકનોલોજી એનું મેઇન મુખ્ય છે કે આ ફ્લેપલેસ છે, એની અંદર કીકીનું કોઈ પડ બનાવવામાં નથી આવતું, સંપૂર્ણ બ્લેડલેસ, બ્લેડ વગરની ટેકનોલોજી, ફ્લેપ વગરની ટેકનોલોજી છે, પિન હોલ સર્જરી છે અને પેઇનલેસ પણ છે। અને સર્જરીનો મુખ્ય બીજો ફાયદો છે કે દર્દી સંપૂર્ણ રીતે બીજા દિવસથી પોતાનું નાના મોટા કાર્યમાં જોડાઈ શકે છે અને પછીની ઓપરેશન પછીની પરેજી ખૂબ ઓછી, ઓપરેશન પછીના જે થતા તકલીફો જેમ કે આંખ સૂકી રહેવી અને નાઇટ ડ્રાઇવિંગમાં નાના મોટા પ્રશ્ન કોક દર્દીને થતા હોય છે, એ બધા આમાં આપણે કવરઅપ થઈ જાય છે અને પ્રોબ્લેમ સાવ એટલે સાવ ઘટી ગયા છે આ પ્રકારની ટેકનોલોજીમાં। ન્યૂ જનરેશન લેઝર મશીન્સ જે અત્યારે છેલ્લા 15 વર્ષથી આવી ગયા છે, એમાં ટેકનોલોજી વાઇઝ, સોફિસ્ટિકેશન અને એક્યુરસી વાઇઝ ખૂબ જ સુધરી ગયા છે કે છેલ્લા 15-20 વર્ષના લેઝર ટેકનોલોજી હવે એરરલેસ થઈ ગઈ છે। ત્યારબાદ હવે જે ફેમ્ટોસેકન્ડ લેઝર્સ હવે આવ્યા, એમાંનું આ નવું નજરાનું છે સિલ્ક, જોન્સન એન્ડ જોન્સનનું, એ સંપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી એ લોકો એમાં ઇનબિલ્ટ આપી છે કે જેથી કરીને કોઈ પણ ટેકનિકલ એરર મશીનમાં કે કોઈ પણ લેવલે આવે તો મશીન સંપૂર્ણ એને રેક્ટિફાઈ કરી અને ક્લિયર કરી અને પેશન્ટને ભવિષ્યમાં ક્યારેય આંખના પ્રોબ્લેમ ન ડેવલપ થાય ઇમિજિએટલી અને લેટર ઓન, એ બધી જ સુવિધાઓ હવે આ સિલ્ક મશીનમાં ઉપલબ્ધ થઈ ગઈ છે। લેઝર સર્જરીઝના કોસ્ટિંગ પહેલાંથી વખતથી તો અત્યાર સુધીમાં બહુ મોટો ફરક આવ્યો નથી। લેઝર એક્સપેન્સીસ એઝ એ હોસ્પિટલ પ્રમાણે ઘણા વધ્યા છે, પણ એ વસ્તુ અમે પહેલેથી ધ્યાન રાખ્યું છે છેલ્લા 1.5 વર્ષથી કે ગ્રુપ પ્રોજેક્ટ કરી અને દર્દીઓને મિનિમમ ખર્ચામાં વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી મળી રહે એના માટે શ્યોર સાઇટ લેઝર સેન્ટરનું 1.5 વર્ષ પહેલાં અમે અનાવરણ કરેલું અને હવે જે નવી સિલ્ક ટેકનોલોજી લાવ્યા છીએ એના નંબર ઉતારવાના જે એક્સપેન્સીસ થોડાક એના તપાસ થયા ઉપરથી નક્કી થતા હોય છે અને નંબર ઉપરથી થતા હોય છે, પણ રફ એસ્ટિમેટ 1,20,000થી 1,40,000 બંને આંખનો સિલ્ક પ્રોસીજરનો ખર્ચો રહેશે કે જેમાં અમે બધા દર્દીઓના લાભાર્થે, સૌરાષ્ટ્ર કચ્છના દર્દીઓને લાભ મળે એના માટે ઇનિશિયલી ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં પણ આ ઓફર મૂકવાના છીએ। હું ડૉક્ટર ધર્મેશ શાહ, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ રાજકોટમાં। તમે જે પ્રશ્ન પૂછ્યો કે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ શું છે, તો એમાં હું થોડું ઇલેબોરેટ કરીશ કે ફેમ્ટોસેકન્ડ લેઝર છે એ એકદમ સૂક્ષ્મ લેઝર છે। એટલા બધા નાના સ્પોટ્સ થાય છે, 3 માઇક્રોનથી ઓછા સ્પોટ્સ થાય છે અને એ સ્પોટ્સ એટલા બધા સાથે જોડાયેલા હોય છે કે એમાં બહુ જ અટમોસ્ટ પ્રિસિશન છે કે એવું છે, એટલે ઓલમોસ્ટ એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ, નથિંગ કેન ગો રોંગ એવું મશીન આવ્યું છે। પહેલાના ઓલ્ડર જનરેશન મશીનમાં એવું હતું કે બ્રોડ બીમ લેઝર હતું, સ્કેનિંગ સ્લિટ લેઝર હતું, તો એમાં છે ને લેઝરની એપર્ચર બહુ મોટા હતા, તો એમાં એટલું પ્રિસિશન નહોતું આવતું કે 3 નંબર ઉતારો તો કદાચ 3.25 ઉતરે ને 3.25 ઉતરે,
જ્યારે આમાં હવે એટલું પ્રિસિશન આવ્યું છે કે 3.05 ઉતારવા હોય તો એટલું જ ઉતરે, 3.04 ન થાય. પરેજીના નામે મીંડું 0 નો પરેજી. તમે બીજે દિવસ સવારથી જે પણ કામ કરવું હોય એ છૂટ છે, ફૂટબોલ રમવું હોય તો છૂટ છે, સ્વિમિંગ કરવું હોય તો છૂટ છે, કોમ્પ્યુટર જોવું હોય તો છૂટ છે, મોબાઈલ જોવું હોય તો છૂટ છે. વોટ એવર યુ વોન્ટ ટુ ડુ યુ કેન ડુ ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે. રાજકોટ સૌરાષ્ટ્રના લોકોને એમ કહીશ કે આ વર્લ્ડ્સ બેસ્ટ ટેકનોલોજી છે, વર્લ્ડ્સ સેફેસ્ટ મશીન છે, વર્લ્ડ્સ ફાસ્ટેસ્ટ મશીન છે. એ 10 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીથી કામ કરે છે અને આ અમારી ગ્રુપ પ્રેક્ટિસ છે. એટલે આ બેસ્ટ વસ્તુ એટ મોસ્ટ અફોર્ડેબલ રેટ છે. એટલે વધુમાં વધુ દર્દી અને વધુમાં વધુ આંખના ડોક્ટર સૌરાષ્ટ્રના લાભ લે એવી અપીલ છે. લેઝર કરતા માત્ર 10 થી 12 સેકન્ડ થાય અને ટોટલ પ્રોસિજર બધું થઈને 5 મિનિટમાં બધું પૂરું થઈ જાય. હું ડોક્ટર પિયુષ ઉનડકટ, સિનિયર આઈ સર્જન, રાજકોટ. અત્યારે સ્યોરસાઇટ લેઝર ટીમ વતી આપ સૌને જણાવવા માંગુ છું કે દર્દીનો હંમેશા પ્રશ્ન હોય છે કે ટેકનોલોજી કેટલી સેફ છે, કારણ કે દરેક દર્દીને પોતાના મનમાં ગભરાટ હોય છે. તો ધીસ ઇઝ વર્લ્ડ સેફેસ્ટ ટેકનોલોજી, કારણ કે આમાં કોઈ ફ્લેપ બનાવવામાં આવતો નથી. એટલે આ ટેકનોલોજીનું બીજું નામ છે કે ફ્લેપલેસ ટેકનોલોજી, એટલે કે ફ્લેપ નથી બનાવતા, બ્લેડ નથી વાપરતા, એટલે એ ટેકનોલોજીનું નામ છે બ્લેડલેસ ટેકનોલોજી. અને એક્સ્ટ્રા એડવાન્ટેજ એ પણ છે કે ઘણા બધા મશીનમાં આટલા બધા નંબર ઉતરતા નથી. તો આ મશીન એવું છે કે જેનાથી વધારેમાં વધારે નંબર ઉતરી શકે છે. તો આ બધા આ મશીનના એડવાન્ટેજ છે. જેમ હમણાં આગળ જણાવ્યું તે પ્રમાણે ઇટ ઇઝ હેવિંગ એન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક ટેકનોલોજી ઇનબિલ્ટ. તો એનો આ એક્સ્ટ્રા એડવાન્ટેજ છે. અને સૌરાષ્ટ્રના દર્દીઓને પહેલા રાજકોટની બહાર એટલે કે અમદાવાદ, મુંબઈ, બેંગ્લોર સારા મશીનો માટે જવું પડતું હતું. તો શેર સાઇટનો આ એક્સપિરિયન્સ છે અને લોકોને લાભ મળી રહે, સૌરાષ્ટ્રના દર્દીને લાભ મળી રહે તે માટે આ મશીનનું રાજકોટમાં જ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. અને આ ગુજરાતનું પહેલું મશીન છે કે લોકોને હવે ગુજરાત બહાર મુંબઈ, બેંગ્લોર જવું પડશે નહીં. તો સૌરાષ્ટ્રની જનતા આનો ફાયદો લે તે અમારી રિક્વેસ્ટ છે. હું ડૉક્ટર જતીન પટેલ, સિનિયર ઓફથેલ્મોલોજીસ્ટ, રાજકોટ. મશીન વિશેની ડિટેલ તો બધી તમને મળેલી. વધારેમાં હું એડ કરું તો આ એક જ મશીન એવું છે અત્યાર સુધીનું કે જેની ટ્રાયલ છે ઇન્ડિયન આઈઝમાં જ થયેલી છે. જનરલી બીજા બધા મશીનો છે તો એની અમેરિકાના કે યુરોપના પેશન્ટ જે બધા છે એના ઉપર ક્લિનિકલ ટ્રાયલ થયેલી છે. આ એક જ મશીન છે કે જેમાં ઇન્ડિયન પેશન્ટ ઉપર આની ટ્રાયલ છે. એટલે ઇન્ડિયન પેશન્ટ ઉપર ટ્રાયલ થયેલી છે એટલે આપણા જે ઇન્ડિયાના જે પેશન્ટ છે બધા આપણા જ લોકોને જે આ મશીનનો જે સૌથી વધારે ફાયદો થાય છે, કારણ કે મશીન જે છે એ ફાસ્ટેસ્ટ મશીન છે. અને આમાં એક સક્શન કરીને હોય છે કે જે આ મશીનમાં સક્શન લોસ થવાના ચાન્સ મિનિમમ છે, સૌથી ઓછા છે. અને બીજું કે ફાસ્ટ લેઝર છે એટલે દર્દી માટે આ બહુ કમ્ફર્ટેબલ છે પ્રોસિજર, કે દર્દીને કોઈ તકલીફ નથી થતી. એટલે ઓપરેશન દરમિયાન જે કોઈ કદાચ કોમ્પ્લિકેશનના ચાન્સ છે તો આમાં મિનિમમ ચાન્સ છે. એટલે સૌથી વધારે કમ્ફર્ટેબલ, પેઇનલેસ અને ફાસ્ટ સર્જરી છે આ. અને આ ઓપરેશન બાદ કોઈને આંખ સૂકી થવાની કે રાત્રે જે જોવામાં તકલીફ સામાન્ય રીતે ઓપરેશન નંબર ઉતારીએ પછી જે થતી હોય છે એ આ મશીનમાં સિલ્ક ઓપરેશન કરવા પછી સૂકી આંખ થવાની અને રાત્રે જોવાની તકલીફ જે છે એ સૌથી ઓછામાં ઓછી રહે છે. થેન્ક યુ.